આજે નડિયાદમાં સરદાર ધામને લઈને બેઠક યોજાઈ રહી છે। આગામી તારીખ 11મી મે 2026ના રોજ વડોદરા ખાતે સરદાર ધામનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ। વડોદરામાં બનેલ સરદાર ધામના લોકેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે। આજે નડિયાદમાં સંકલન મીટિંગમાં ગોરધનભાઈ ઝડફિયા, જસવંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તંદુરસ્તી નહીં હોવાના કારણે પહેલા અમે અહીં આવતા પહેલા એમને જ મળી આવ્યો કારણ કે એમના આશીર્વાદ આ માણસ છે। આજે હું આ પૂર્વ ઊભો છું। એપાર્ટ ફ્રોમ પાર્ટીઝ એક સૌથી ઊંચો માણસ એ આપણા બધાનું ગૌરવ છે। ભલે આજે એમની 90 વર્ષની ઉંમર છે, નહીં આવી શકે, પણ આ ખેડાને સરદારનો વારસો જાળવ્યો છે એ વ્યક્તિને પણ પાટીદારના અહીંયા સરદાર સમાજના સૌ ટ્રસ્ટીઓ, આપણા જિલ્લાના પ્રમુખ નૈનાબેન મધ્યસ્થ, સૌ મહાનુભાવો ઉપસ્થિત, જુદા જુદા આપણા સમાજના સૌ પ્રમુખો, મહામંત્રીઓ, ટ્રસ્ટીઓ, આજે ખાસ કરીને આપણે જે બરોડાની અંદર જે સંકુલ થઈ છે એનો અને મધ્ય ઝોનની જવાબદારી જેના સરે હોય એવા ગોરધનભાઈ સાહેબ, જેમણે ગોરધનભાઈ આ જિલ્લાનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને એમના નેતૃત્વની અંદર 6 સીટો એ ભારતીય જનતા પાર્ટીને એમણે અપાવી। એટલે ખેડા જિલ્લા જોડે એમનો સીટ લગાવ પણ છે। આ પ્રોગ્રામની અંદર, આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ એવા નૈનાબેન, સરદાર ધામના સૌ આયોજકો સમીરભાઈથી લઈ, સરદાર ધામના ઉપપ્રમુખથી લઈ, અને આ જે જગ્યાએ આપણે ઉપસ્થિત છીએ એ 27 ગામ પાટીદાર સમાજના જેણે અમને સૌને મોટા કર્યા છે, અમારા સૌના પ્રમુખ એવા કિરણભાઈ, ધીરુકાકા, અમારા ચારુસેટ યુનિવર્સિટી સાહેબે વાત કરી। સાહેબ, અમે શિક્ષણ સાથે 2009માં અમારા વડીલોએ એટલી મોટી યુનિવર્સિટી ચારુસેટ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે। એની અંદર અમારા વડીલો બેઠા છે, એટલું બધું મોટું યોગદાન કરીને આજે એવું ગૌરવથી અમે કહી શકીએ કે ચરોતર મોટી 27નો પાટીદાર એટલે જેમ નિરમા બ્રાન્ડ બની, જેમ બાલાજી બ્રાન્ડ બની, કોઈ બી બ્રાન્ડ હોય એવા અમારા વડીલોએ અમારા કવચની અંદર એ ચારુસેટ નામનું એક કવચ ઉમેરી અને આજે અમને ચારુસેટ યુનિવર્સિટી આખા વિશ્વની અંદર એટલી મોટી યુનિવર્સિટી અમને કરી અને અમારા વડીલોએ આપી છે। તો એ વડીલો 10,000થી વધારે સ્ટુડન્ટો એ ચારુસેટની અંદર ભણે છે। એની અંદર રહેવાથી લઈ, ખાવાથી લઈ આ તમામ સુવિધાઓ અમારા વડીલોએ ઊભી કરી। એટલે વધુ ન કહેતા, સમાજ એ એક કાંકરે જોડાય। સમાજ એ સરદાર સાહેબના જે વિઝન હતું કે એમણે રજવાડા એક કરી આખા ભારત રાષ્ટ્રને એક કરેલો, એવા સરદાર સાહેબનું જ્યારે નામથી લોકાર્પણ થઈ રહ્યું હોય તો આપણા સૌની ફરજ થઈ જાય। એ બેઠેલા વડીલો તો ખૂબ નાનો છું, મેં બધાને ફોન કર્યા, સાહેબ આવતીકાલે અમે, હું માતૃવંદના, મારા કિરણભાઈ પ્રમુખ છે, હું નડિયાદ ઘટકનો પ્રમુખ છું, મેં નિર્ધાર કર્યો છે કે અમે જીવીશું ને ત્યાં સુધી અમારા સમાજની દીકરીઓ એ અહીંયા આગળ ભેગી કરીશું અને 4,000થી વધુ પાસ કતાર્યા છે। 4,000થી વધુ છોકરીઓ આવતીકાલે માતૃવંદનાના સ્વરૂપે અહીંયા આગળ ઉપસ્થિત થવાની છે। એમાં પણ અમે જાહેરાત કરીશું, પણ આ બસ ભરવી નહીં એટલે એક પ્લાનિંગ સાથેનું, એક વિઝન સાથેનું આયોજન હોઈ શકે। તો અહીં બેઠેલી સરદાર ધામની ટીમ એવા સમીરભાઈ અને જે પણ ટીમ છે અહીંયા આગળ આપણે નંબર લખાઈશું, મારી જોડે બધાના નંબર છે, હું એમને શેર પણ કરીશ। પણ અહીંયા જ બેસી અને તાલુકે 7 બસોનું આયોજન કઈ રીતના થઈ જાય, અહીં 22 ગામ છે, 27 ગામ છે, 6 ગામ છે, કપડવંતી 142 ગામ, દરેક સમાજ, કડવા પટેલ સમાજ અહીંયા આગળ રહે છે નડિયાદની અંદર, એના ત્રણેય સમાજના પ્રમુખો વડીલો અહીંયા આગળ ઉપસ્થિત છે।
એવા આયોજનબંધ આપણા વડીલો અહીંયા આગળ ઉપસ્થિત હોય અને આ 100 બસનું આયોજન એક ચપટીમાં અહીંયા જ થઈ જાય, અહીંયા જ થઈ જાય. તો આપણે અહીં બેસીને બસો બુક કરાવીને નિલેશભાઈ યાર એમને તો 20 બસો મળે મોટા, તો જરૂર પડે તો નિલેશભાઈનો ઉપયોગ કરીને એમને 10 બસો લઈ આવાય અને માઇક્રો પ્લાનિંગ સાથે આપણે 20 મંડળ છે તો પ્લાનિંગ સાથે એક મંડળની અંદરથી 7 બસો કરીએ ને તો 7 દૂની 14 125 ઉપર બસો આપણે કરી શકીએ માઇક્રો પ્લાનિંગ સાથે. તો આપણે સૌ એ દિશાની અંદર જઈએ. વડીલોને ખાસ વિનંતી કે આપણે ત્રણેય સમાજ આગળ કરવા પાટીદાર સમાજ છે ગંગારામભાઈ, તો કાકા આપણે ત્રણેય એ મિટિંગ થઈ જાય તમારી ત્રણેય વાડીમાં અને તમારે ત્યાંથી 10 બસો આવી શકે એવી પોઝિશન છે, તો એ રીતનું માઇક્રો પ્લાનિંગ કરી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.